આપણા બા છે ને એ નરેન્દ્ર મોદી સાહેબના બા જેવા લાગે. સાચું? એ બેનની વાત ખોટી. ક્યાં રૂમમાં પૂરીશ? તમે કઈ રૂમમાં? હું તો આ પૂરીનું કહું, ઈ પૂરી નથી. ભાઈ 11 કરવા આવ્યો જો મારે ઘરે. હા તો હારું ને આવ્યા તો 11 કરવા તો આવ્યા પણ ભેગું કામે લઈને આવ્યા જો. આમાં ધારાઈ જો નોટ તોડ નાખ્યો છે. હા હવે અમારામાં પાણી કેમ ભરવું? હમણાં છે ને હું એટલે જ કપિલની ઘેર નથી જાતી. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને અંજુ કરે છે પોતા. અંજુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ઘરના કામ તો કરવા જ પડે ને, એમાં તો હાલે નહીં. ભીમે 11 હોય કે હાઈટમ હોય કે આઈટમ હોય, ઘરના કામ તો કરવા દશેરા હોય કે દિવાળી હોય. હા ઘરના કામ કર્યા વગર હાલે? તો જો કચરા પોતા કરું છું. અને આજે મારે પાણીનો વારો હતો. આજ 6 દી થયા પાણી ન થયું ને પાણીનો દુકાળ આવી ગયો. હા કાલે પાણી આવે કે નહીં કઈ ખબર નહીં. અમાર તો માન છે ને 2 અઠવાડિયા સરખો વારો રે પાણીનો. કા તો 3જા અઠવાડિયે રામાયણ હોય જ પાણીની. કા એટલે હવે અમે ટેવાઈ ગયા ને આ હું કાલ છે ને સાહેબ ને કહેતી હતી કે મુંબઈમાં પાણી ખૂટી ગયું છે, ન્યાય તંગી આવી ગઈ પાણીની. તો સાહેબ મારી વાત માનતા નહોતા. આજે સમાચારમાં જોયું ને પછી મને કે તારી વાત સાચી છે. હો મેં ક્યાંક વિડીયો જોયો હોય, સાંભળ્યું હોય ને તો જ ખબર પડે. ધીમે 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 તું પડીશ તો પગ હાજો ભાંગી જાય. અરે બાપા, હાય બાપા, તારી જરૂર છે વાલા. બસ હવે ભલે છે ને વરસે આજ સાહેબ ને દુકાને ન જવાય ને તો કઈ નહીં, પણ તું હાય મારા ભાલા હાય. આજ ઉકળાટ ને બફરો એવો હતો. કા સાહેબ? અરે ઓલું પ્લાસ્ટિક લઈ આવું. આવશે 2 છાટા પણ હળિયું કસવી દે. હા દોડા દોડી કરાવશે. આ 11 નું સુકન કરવા આવ્યા. 11 કોરી નો જાય ને? 11 નો વાવણી થઈ જ. હા 11 ની પેલા તો વાવણી થઈ જતી, પણ હવે ક્યાં એવું વરખ ને ક્યાં એવું વાતાવરણ કે 11 ની વાવણી થાય એમ. એક વાદરું છે જો. હા એ તો મને ખબર છે. હા દોડા દોડી કરાવી. પણ આમ વરસાદ આવે તો જીવ નો રે. એમ થાય કે આ ઓલું લઈ લે, ઓલું આ મૂકી દઈએ. આજ તે સાડી પહેરી ને એટલે સુકન કરવા આવ્યો. એવું છે? વરસાદ આવતો હોય તો વાત સાડી પહેરું. હા ગરમીમાંથી અત્યારે વરસાદ આવે ને એની વાત જોવે, પછી વરસાદ જાય કે એવી વાત જોવે, પછી દિવાળી કરીને વરસાદ જાય. ગયા વર્ષે એવું જ થયું હતું ને, આખો વરો વરસાદ રહ્યો હતો. બધા તહેવાર બગાડ્યા હતા. અત્યારે છે ને આવવામાં નથી સમજતો ને પછી જવામાં નહીં સમજે. હા 2 છાંટા પડે ને માટીની ખુશ્બુ આવે ને મજા આવી જાય. અને જો મેં મહેંદી કરી સાહેબ કાલે. અને આ મહેંદી છે ને મેં શું કામ કરી ખબર છે? આ ડિઝાઇન મારા બા મને છે ને આવી મહેંદી કરી દે હાથમાં. અમને હું નાની હતી ને તે આ રીતના ટપકા કરી દે અને અમે કહેતા ગુલગુલિયા. પછી આવા ટપકા કરી દે કે તઈ કેવી કઈ ડિઝાઇન હતી, કોઈ પાસે જાતા કે પાર્લર હતા કઈ હતું. મારા જે કરી દે 2-3 એવી ડિઝાઇન છે કે મારી બા મને કરી દે. અહીંથી આમ છે ને અડધા હાથમાં જો આમ મહેંદી કરી દે, એટલી હથેરી ખાલી. પછી એક પ્લસની નિશાની વાળી કરી દે. ઓલા બમ્પ ઉપર ડિઝાઇન કરેલી હોય ખબર છે? આમ વી કરેલા એ ડિઝાઇન હાથમાં કરી દેતા. એટલે આજ મને યાદ આવી ગયું ને કાલે, તો મેં કીધું મારા બા કરી દેતા ને એવી મહેંદી આજ તો મારે કરવી, કઈ ડિઝાઇન નથી કરવી. તો તમે નાના હતા ત્યારે આવી મહેંદીની ડિઝાઇન તમે કરી કે નહીં મને કહેજો. મને મારા બા બહુ કરી દેતા. અને અમે છે ને મમ્મી નો કહેતા, બા કહેતા. આ તો હવે અત્યારે કન્ફ્યુઝન થઈ જાય ને, કેમ કે અહીંયા હું મારા સાસુ નહીં બા કહું ને મારી બા નહીં બા કહું, તો એમાં પછી કન્ફ્યુઝન થાય કે ક્યાં બા ની વાત કરું. એટલે મારે છે ને મમ્મી કેવું પડે કે મારા મમ્મી ને બા. એટલે એક સાસુમાં ને એક મારા મમ્મી. બરાબર ને? લ્યો થઈ ગયો ને? જો ભગવાન વરસાદ આવે ને વાદળું જો માયલું જાય. હવે કેવો વરસાદ આવે જોઈએ. આમ વાદળું છે જો એક. વરાય બાપલિયા વરાય. આજ ભલે સાહેબ દુકાન ભલે અમારું તણાઈ જાય હંધોઈ. હા તણાઈ જાય. હવે તો આપણે એમ ન કહેવાય કે ગામમાં નથી ખોયડું ને સીમમાં નથી શેઢો. કેમ કે સીમમાં આવે શેઢો છે ને ગામમાં ખોયડું છે. બે
નહીંતર ઈ તોય કેવા ભલે તમને લાગે તણાઈ જાય આપણું. હા આવતો હોય તો એ મંજૂર છે કા ક્યાં આજે આપણે એમાં વાવણી કરી હતી ઉપાધિ નહીં ખાવનું થાય એ આપણું થાય તો આવું બધું છે ને આજ તો વરસાદ આવે ને તો મારે વરસાદમાં નાવું છે બસ ભાગ્યવાળા લોહી પી જો મેં નામ લીધું તો વરસાદ વહી ગયો રહી ગયો વરસાદ જે ધરાઈ ગયો બિચારો આવી અમાર ફર્યું પૂરું નથી પલરું આમ જો અડધું પલરું ને અડધું કોરું છે હાલો હાલો આવું હાલો બધું છે તો કામ આ ખોટી મેં હળિયું કાઢી ને તાલપત્રી લેવા ગઈ ને બાંધી ની કઈ નહીં જાણે પોતા એમને અધૂરા મૂકી દીધા હા, લાઈટ હાલો. ચાલુ છે અહીંયા જો આ બેન ડિસ્કો કરે આ ભાઈ ડિસ્કો કરે આપણે જે લાઈટ બિલ કાં ન થયું આવશે આવશે 15 દી થઈ ગયા હું રાહ જોઉં કે આજ વખતે કેટલું બિલ આવે 3000 રૂપિયા ઉપર બીજું કઈ નહીં પછી તમારી એરે મારે કઈક આગળનું બોલાચાલી બિલ તો થાય ને આગળનું બિલ દેવાનું છે આગળના જમા છે 250 રૂપિયા દેવાના હા તો કાઈ વાંધો નહીં. 280 રૂપિયાનું કઈક બિલ છે એટલે આમાં આવી જાય ચડીને બીજું શું હાલો જય હાલો. માતાજી મહિલા પછી થોડી હા વરસાદ રહી ગયો છે હવે સાહેબ દુકાને જાય હું મારા અધૂરા પોતા કરી લઉં તો આવું બધું છે તમારે મૂકવાનું છે કેજો છો ધરાઈ ગયો બિચારો સુકન કરી ગયો અમને એમ ન થાય કે અમારા ગામમાં વરસાદ ન થયો 11 નો કા તો તમારે બધાને શું કહેવાનું છે કેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ તો જો અમારા બા આવી ગયા છે આ બાજુ સરસ તડકી નીકળી છે કેવો વરસાદ આવ્યો તમે જોયું ને હાવ પૂર નીકળી ગયા અમારા ગામમાં અરે 5-10 મિનિટ વરસાદ થઈ ગયો હોત, રહ્યો હોત ને તો મને હરિયાપાટી કરાવત સાહેબ વાંચી ડોલું લઈ લ્યો ને માછી લઈ લ્યો ને બા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો પાણી તો ભરવું પડે ને ભાઈ એક તો આજ વારો હતો પાણી ન થયું એક તો પાણીની રામાયણ હાલે ને એમાં એને ડોલું દેવી પડે તો હાલ આવે ભરવાનું તો નથી કેતી ખાલી ડોલું લઈ આવવાનું જ કહો કે દઈ દ્યો મને હું ભરી લે પણ યાર તમે મગજને એવું વિચારીને રાખ્યું ને કે મારે ડોલું હારવી પડશે ને દેવી પડશે ને એટલે જ વરસાદ ન આવ્યો પોઝિટિવ વિચારો નેગેટિવ નહીં ખોટો કો 15 વરસાદ પડી જાય ને ભલે આઈ લગી પાણી આવે પછી ભલે અંજુ ભરે આ ભલે આપણે બેઠા બેઠા ખાટલે બેહીને ખાવું આવતો હોય ને તો કાબા પણ એકવાર આવી જાય એટલે શાંતિ રોજ આપણે કહીએ વરસાદ ને પણ એ છે ને ધ્યાનમાં નથી લેતો હાલો આપણે દુકાને ભાગી આવે જાવું થઈ ગયો હે નહીં હાલે કોના 10 થઈ ગયા એ તો એક વાત કહું સાહેબ મેં કાલ છે ને કમેન્ટ વાંચ્યો તો હા એ કમેન્ટ એવો હતો એક બેન નો કે આપણા બા છે ને એ નરેન્દ્ર મોદી સાહેબ ના બા જેવા લાગે સાચું એ બેન ની વાત ખોટી છે કા મારી બા છે ને એના જેવા નરેન્દ્ર મોદી ની બા લાગે છે એવું છે હા. તમારા બા જેવા એના પાસે હા. પણ એના બા જેવા તમારા બા નથી આમ જ્યાં પૂર્વ જલમમાં છે ને બે બેનું હતી સાગે જેવું હતું હા એટલે ઈ ન્યા ના યા વ્યવહારિક એટલે માછી થાય વારે વાહ જોયું બા હપણે કાઢી લીધું માઈસી થાય બા ને 5 બેન હોતી એ ઓછું છે બેન છ ખોવાઈ કા? નતા કે ને તો આ હાથની બેન તમારી ખોવાઈ નતા કે ને કે બેન હા ઓલા કયો મેળો છે કુંભનો બેરામાં હા ખોવાઈ ગયા કુમલા મેડમ ખોઈ નથી તો નહીં. જોયું ને તો તમે બધા કહેજો કે અમાર બા છે ઈ મોદી સાહેબ ના બા જેવા દેખાય છે અમને તો ક્યારે એવું દેખાતું નથી પણ એ બેન ને એવું લાગ્યું ને મોદી સાહેબ ના બા છે ને એનું મોઢું લાંબુ છે બારનું મોઢું છે ને ગોળ હાઈટ માં હરખા જ લાગે હાઈટ હાઈટમાં એટલી એટલે ઉંમર થાય ને એટલે હંધા એક ખરખા ડોહલા લાગે હાઈટ ઘટતી જાય આપણે ને નાના છોકરા જેલમાં હોય તો કે હંધા એક ખરખા જ લાગે જેમ જેમ વધે એમ ઉંમર થઈ જાય ને પછી હંધા ડોહલા એક ખરખા જ લાગે જોયું સાહેબ મારી પાસે પાસે કેવું જ્ઞાન છે ઓહો. હંધું ઓલું શું કહે અમારે કોકે કીધું તું શું કીધું તું? કાંઈક કીધું તું મને તારી પાસે સોલ્યુશન સમજાયનું હોય એટલે તમારી પાસે હોય ને હા જોયું ને ભલે ભણ્યા નથી પણ ગયણા કા તો હાલો ખેલકું લીધું છે ખંભે અને ચાલો જય માતાજી હવે સાહેબ આયલા દુકાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય તો માતાજી તમે બધા મને કમેન્ટમાં કહેજો કે અમાર બા છે ઈ એમને મોતી બા હતું ને કા હીરાબા હીરાબા. હીરાબા જેવા લાગે છે ગજબના છે મા દીકરો બે ગમે ત્યાં છે ને હકવાન ને સંબંધ જોડી દે આ કહેવત છે ને લાલો લાભ વગર નો લોટે આ ઈ લાલો છે જા કાંઈ મેં ક્યાંય ખોટું નથી કીધું મેં અત્યારે સાચી હકીકતે કીધું ને કે ભાઈ હંધાઈ ડોલા હંધાઈ બાનું મોટું ગોળ છે ને હીરાબાનું મોટું છે ને લાંબુ હતું હઈ છે હાલો ભાઈ એને લાગે તો એને દાંત નહોતા સારું બાને દાંત નથી એ આવી હાડીઓ પહેરતા હતા મારી બાઈ આવી હાડીઓ પહેરે પછી વયા ગયા તો કે તમે ઓળખાણ પાડવા જાય મોદી સાહેબ ને ફોન કરીએ થાય કે તાર કરવો તાર લખી દઈ હાલો કે તમારા બાના બેન અહીંયા છે તમને માલુમ થાય કે ક્યારેક તમને સોમનાથ દાદાના દર્શન કરવા આવો તો તમારા માસીને મળવા આવજો કેમ કે તમારા માસીને ઘણી તકલીફ છે
મકાનમાં દિવાલો પર પીપળો મૂકી ગયો, કોઈ કાપતું નથી, છોકરા કઈ ધ્યાન દેતા નથી, શેતીનું ઓલું પાટિયું તૂટી પાટિયું ગયું. તૂટી ગયું, કોઈ ધ્યાન દેતું નથી. મિસ્ત્રી આવતો પછી નથી. લાઈટ પંખાની અંદર રેગ્યુલેટર લાઈટ નો ઓલો મીટર નો થેલો નીચે લબડી ગયો, કોઈ બાજવા નથી આવતું. એ બધું આપણે તાર પર લખી દઈએ, એટલા બધા એના કામ કરે મોદી સાહેબ, તો એ મશીન કામ ન કરે તો તમારે બધા કામ થઈ જાય 20 મિનિટે હો બાકી, અને તમારું નામ થઈ જાય. હા 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 હાલો, હવે સાદામાં તો ફેંકમાં. હીરાબાઈ ટાટા ફ્રેન્ડનું ફેંકમાં હવે હું ભાગું. શરૂઆત તમે કરી હતી, મેં તો એમાં શાક પુરાયું. એ હંધાય કામ હું કરીશ નહીં થાય. હા હા એ તો સારું ને, દીકરાની ફરજ હોય માના કામ કરવા ઈ. બરાબર ને બા? મારી ગાડી નથી પડી રહી, હું તો કહું પલરી ગઈ. દીદી કઈ નહીં. તે ન્યાય રાખી હોય ક્યાંથી પલરે? ફર્યું નથી પલર્યું તો ગાડી ક્યાંથી પલરે? ધૂળ ઉડી. એ ધૂળે જ ઉડવાની છે સાહેબ. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતા. ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. ધારાબેન કરે છે લેસન, બા બેઠા છે નિરાતે વાટ જોઈને. એ લેસન કરે જોતા એને હાથમાં શું છે પેલા? પાર્ટી બેન તો હે ડ્રોઈંગ કરતી હશે જો. ને અંજુ બનાવે છે પૂરી. હા, સાહેબ જે જોવે ને ત્યારે ધારા લેસન જ કરતી હોય, ભલે એ રમતી હોય. નહીં? હાલો, તમારે તેલ બહુ આકરું થઈ ગયું ને મસ્ત એવી આ બાજુ પૂરી તરાઈ છે, સુકી ચોરી ને બટેટાનું શાક છે, અને ઠંડો ઠંડો કેરીનો રસ છે. આજે છેલ્લો ને પહેલો કેરીનો રસ ને પૂરીનો પ્રોગ્રામ છે. છેલ્લો ને પહેલો જ છે ને એમ તો આ સીઝનમાં કે રસ પૂરી બનાવ્યા જ છે. હા, રસ હા, કદાચ હા. હજી બને પણ પૂરીનું કઈ નક્કી ન કહેવાય. હં. તો મેં કીધું હાલો આજ ગરમા ગરમ પૂરી ને રસ બનાવી નાખીએ એટલે બપોરા થઈ જાય. કા ભીમી ગયા સૂજવી નાખ્યા. હા, તો તમે બધા આવી જાજો બપોરા કરવા. તો હાલો હવે થાળી તૈયાર કરીએ એટલે સાહેબ ને ધારા ને બાન બેસી જાય. હું મસ્ત ગરમા ગરમ જો પૂરી ઉતારું. ગરમ ગરમ પૂરી ખાવાની મજા કઈક અલગ જ હોય હો. હમ. હમણાં 1-2 વાર આમ ગરમ ગરમ પૂરી ને ખીર ને ખાધી ને એટલે દાઢે લાગી. તો મેં કીધું સાહેબ આવે પછી જ પૂરી બનાવું. 2-2 4-4 પૂરી તરાય ને પછી ગરમા ગરમ ખવાય. તો હારું, હાલો આવી જાવ તમે બધા બપોરા કરવા. અને હા તમે આજે બપોરના જમવામાં હું બનાવ્યું એ પણ મને જરૂરથી કહેજો કમેન્ટમાં. અંજુ કે હા બાલે પૂરી દે. તો હો ક્યાં રૂમમાં પૂરીશ? તમે કયો એ રૂમમાં? હું તો આ પૂરીનું કહું, ઈ પૂરીનું નથી. પછી એને પૂરીમાં ક્યાં બા જવું? ક્યાં ને બા અત્યારે આજે 11 છે, ભાત નો થાય બા. છેલ્લે ભાત ખાવાના. હમણાં આ તો બા કહેતા હતા કે ભાત નો પડે. બા કહેતા હતા, બા કહેતા હતા હે? તમે કહેતા હતા? કોણ કહેતું હતું? હા હા, સરસ, લ્યો, વેરી ગુડ. હાલો હવે જમવા બેસી જાઓ. તો હાલો તમે બધા આવી જાઓ બપોરા કરવા. બપોરાની થાળી તૈયાર થઈ ગઈ, તો બપોરા કરી લે. અને અમારા સાહેબ ની તો મસ્તી છે ને, ખૂટશે જ નહીં, ચાલુ જ રહે. કા સાહેબ? હાલો હાલો ધારાબેન, હાલો જમી લ્યો. ધારાબેન ને ખાવા હતા તરેલા ભૂંગરા, કેમ કે આ સંભારામાં કઈ નથી. આલ્યો ખાઓ, તારા પપ્પાને દેજો. હોય તો એ બધું હોય, ન હોય તો એ કઈ ન હોય. કા સાહેબ? એવું છે એ ને. સ્વીટ કેમ બાકી? તો અમારે અત્યારે આવ્યા છે કપિલભાઈ ની ફેમિલી. જો ભવ્ય ગોરધન ને ધારા નહીં હચવાના. ટાઈમ થઈ ગયો છે 2:45 વાગ્યાનો ને અહીંયા જો અમારે બે ચર્ચા કરે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 11 કરવા આવ્યા. ઊંધું છે કા? દીકરીઓ આવે, અમાર ભાઈ 11 કરવા આવ્યો જો મારે ઘરે. હા, તો સારું ને આવ્યા તો 11 કરવા તો આવ્યા, પણ ભેગું કામે લઈને આવ્યા. જો આ કંતાન બનાવવાના છે, 2 નાના નાના. મોટા તો કંતાન 2 બનાવી દીધા હતા, હવે જરૂર પડી નાના કંતાન ની. કા નવા શું કરવાનું છે? સિલાઈ. જો કેવું છે, બેહવાન થઈ જાય, બેન ને ઘેર આટો મરાઈ જાય ને કામે થઈ જાય. આવો જુગાડ ગોતાય છે ને. મારા ભાભી હોશિયાર, ક્યાંય આપણે પૂગવા દે ન પૂગવા દે. તો હાલો વાતો નથી કરવી. અને તડકો તો જો કેવો છે અત્યારે. સાહેબ પૂતા છે ને અમે હવે આ કંતાનું પેલા સીવી નાખું પછી મળ્યા. ક્યાં ગોરધનભાઈ? બા હુતા, સાહેબે હુતા. હા, અવાજ ઓછો કરજો હો. હાલો આવજો, અમારે કંતા નહીં સિવાય ગયા. હા
અમાર ધારાબેન ને જો રોવું આવે કે ધારા ટ્યુશન માં જાવું આ લોકોને કામ છે અત્યારે નહીં કલાક થયા છે ને ત્રણેય ભાંડેડા કેવા રમતા હતા કસ્તરબાજી બોલાવતા હતા હવે ધારાબેન ને ટ્યુશન નો ટાઈમ થઈ ગયો ને આ લોકોને ગાયું ટાણું થઈ ગયું હાલો આવજો એ હા હાલો એમાં રોવાનું ન હોય હાલો 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 અમારે જવાનું છે ટ્યુશનમાં લાઈટ રાણી વયા ગયા છે હવે મામાને ઘેર જવાનું રૂવું આવ્યું એને નો રોકાવું પોહાય કે નો અમારે જવું પોહાય કાલ રજા છે ને અમારે તાજિયાની એટલે કાલે અમારે ધારા બે વયા જાવ કા હો રોમા તો હાલો હાલો બસ જો તૈયાર થઈને જો પાછી ઓલી થઈ જાય પાછું હાથ પગ મોઢું ધોવું પડશે બધા કે આવડી મોટી છોકરી રોવે જાવું લે બાઈ જોવા બા તો સાઈલ લઈને આવ્યા કે કેવી રોવે કે હા મોઢું લુવા થઈ જો લાઈટ વહી ગઈ ગરમી બફારો કેવો થાય આજ અમારે ધારા છે ને ગોરા નળ તોડ નાખ્યો બોલો હાલ તો બતાવ હાલ તો ઊભી થા તો કેમ તોડ્યો એટલે તો વધારે બહુ આવશે હો ધારા ને નળ તોડવાનું કીધું ને આમ જો આ માર ધારા જો નળ તોડ નાખ્યો છે હા હવે અમારે આમાં પાણી કેમ ભરવું પાછી મને કે ઓલું તૂટી ગયું હું તૂટી ગયું તો બે કલાક પૈસા લઈ લ્યો આપણે નવો ગોરો લઈ આવીએ બીજું કઈ નથી કરવું કા નવો ગોરો લેવો ને કાલે જાવું ટ્યુશનમાં કાલે રજા છે ઓલું એમ ન હાલે હાલો જો અમારે હવે આ ઉપાધિ થાય નવો ડામ આવ્યો ને થારા કીધે તૂટી ગયો જોઈ નળ એક તો છે ને આંધા ઊંધી કરી નળ ફિટ કર્યો હતો હવે ગોરો એમ કે મને રજા દ્યો બીજું કઈ નથી ગોરો ન બદલાવો નળ બદલાવો જો છે ને આ લોભિયા છે હાલો અમારે જેમ તેમ કરીને છે ને થોડુંક સમાધાન થયું છે ઘડીક વાર રોયા ફોખલાવ્યા એટલે હવે રસ્તો નીકળો છે પણ ગાડી મૂડમાં નથી કાશે હમણાં છે ને હું એટલે જ કપિલની ઘેર નથી જાતી કારણ કે આ બેન ત્રણેય પાંદેડા ભેગા થાય ને એટલે એને રમવાની મજા આવે ને પછી ઘરે આવવાનું ટાણું થાય ને એટલે ધારાને રોવું આવે ને અમારે ગોરધનને રોવું આવે એને રમવું હોય નોખું ન પડવું હોય એટલે મેં ધ્યાન કરતા આપણે જવાનું જ ઓછું કરી દે એટલે ભેજા મારી કેમ કે ધારા અહીં તો એકલી જ હોય ત્યાં તો એ બે ભાઈ હોય ને શેરીમાં રમવા નીકળતા હોય અહીં તો અમારે કેના ભેગી રમવા જાય ધારા હજી જો રોતી જાય એ રોતું ન જોઈએ તાર મેડમ એમ કહે કે તાર મમ્મી ખીજાણા હે તો જો હાલો તો અમારા ધારાબેન છે ને જાય છે ટ્યુશનમાં પણ અમારા મામા કંસ નથી એટલે તો મામાને ઘેર જવાનું રોવું આવે તમારે ને મારે જ કંસ મામા છે ધારા ને તો ભાઈ ખારા છે કા બોયલા વેણજી લેવા મામા છે એટલે મામાને ઘેર જવા હાટું રોવે ને આપણે નો જવા હાટું રોઈએ તમે બધા કહેજો કે અમારી વાત સાચી છે ખોટી છે ભગવાન એવું છે બધું તો હાલો લાઈટ રાણી વયા ગયા છે હવે અહીં ઝૂલવાનું ને હિંડોરે બા તો આગળ મંદિરે વયા જાય કેમ કે આજે 11 છે એટલે આગળ સત્સંગ મંડળી ભેગી થાય 5 વાગે જાય તો 4 વાગ્યા છે હાલા કપિલભાઈ બે ત્રણ કંટાન કરવાના હતા બે ત્રણ કંટાન સીવી દીધા બે કપડામાં સિલાઈ કરવાની હતી થઈ ગઈ હા બહુ મોટા નતા ના મોટા તમારા સીવી દીધા હતા ને તો હાલો હવે લાઈટ રાણી આવશે તો ભલે નહીં તાર ઘડીક વાર હાહુ હોય બેસીએ પછી ચાનો કોટો ચડાવશું બીજું તમે ચાની ના પાડો કાલે નતો પીધો બાર મેં કીધું મને તમારે ચા નથી અમારા બાને કલાકે ચા જતો કલાકે નહીં કાબા અડધી કલાકે ચા બનાવી ના પીધી પછી ખાવા પીવાનું કઈ ઠેકાણું ન હોય ચા ઉપર જ ઘરનું કામ હાલતું ચા પીધા કરે ને ઘરના કામ ભેડ ને ઠામ ને ઉટકા કરે પણ હમણાં બાએ ચા ઓછો કરે આજ તો એને રોજો છે હા તો એને નથી પીવો બે દી એને રોજા છે તો હાલો મારે એકલી ને હું ચા પીવો બરાબર ને આપણે આજ રજા રાખી દઈએ ચા નું મને ચા ઓછો થઈ ગયો પેલા જેટલો ચા નથી પીતી એમ હોય તો ભલે ન હોય તો ભૂખ મરી જાય એવું બધું છે
તો હાલો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. અને હા તમારા મામા કેવા છે એ પણ મને કહેજો. મેન સાહેબે તો કીધું અમારે તો કંસ ને ધારા મામા હારા છે. એટલે કોઈ દિલ ઉપર ન લેતા, તો હસી મજાકની વાત થાય કે આ કહેવત છે ને કહીને કા કંસ મામા જેવા છે એમ. એટલે કહેવત કહીએ, બાકી બધાને મામા હારા જોઈ. જો મારા મમતા બેન આવી ગયા. હાલો હાલો કોણ किधर चलो चलो पर किधर चलो आयो 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 પછી મને નથી આવડતું એટલું જ નહીં. પછી તમે કે ને આયો ને જાયો ને બસ એ જ આવડે, બાકી મને બાકી કઈ નથી આવડતું મને. જો તમારે ચા નથી પીવી, બાઈએ ના પાડી દીધી, હવે હું એકલી વહી દીધી. મારે હવે હું ચા પીવી? હા તો બાઈ હમણાં ચા નથી પીતા, કાલે બા ચા પીધા વગર વહી ગયા. હા આજ ને કાલ પીધી. લાઈટ વહી ગઈ નહીં તો થોડીક વાર બેહીને ફોન ઘૂમે. મારે એવું જ થયું, જમીન આ બધું વાસણ માંથી હેઠવાડ ધોયો ને પોતું માર્યું ને પછી બાએ ડેલી હાકર મારી. હજી તો હાહુ બે લાંબી થયું ને હે તા અમારા કપિલભાઈ આવ્યા. તા મારી કલાક વહી ગઈ. એના કંતાન સીવી દીધા, બે કપડામાં સિલાઈ કરવાની તે કરી ને જીરીક વાર બેઠા ને તો એ હમણાં આમ ગયા ને તમારા ભાઈ ધારા બે ટ્યુશન માં ગયા. તો મેં કીધું હાલો આપણે રેડી. મને એમ હતું 10 મિનિટ આડી પડી તા લાઈટ હોય એટલે આજ છે ને ભાગમાં ભમરો હા થાકી થઈ જાય. હા હવારે વાતાવરણ કેવું હતું વરસાદનું. ગળું ઉકાય સંતોષ નથી થતું. પણ હા પાછું તમારે રોજા હોય ને હાની લગી તો 5:30 ખુલશે ને કા? ઓહો સવારના 4 વાગ્યાની વાત છે ભાઈ. એ બા વ્રત આપણાથી તો ન થાય. એ લોકો જે રોજા રાખી શકે. મમતા બેન ને રોજુ હોય ને તોય કામ કરવા નીકળે. આખા મહિનાના રોજા રાખે અને બધાયના ઘરના કામ કરવા જાય. તો એ ઉપરવાળાની મહેરબાની હો. આપણે તો એક ટાણા ઉપવાસ કર્યા હોય તો હુંડો એક તો ફરાર ખાઈ લઈએ કાબા. હા અમારે ઉપવાસ છે, અમારે 11 છે ને અમારે ઓલું છે ને પાણી નહીં પીવાનું. જો કેવાય એમ એ લોકો ભલે વર્ષમાં એકવાર કરે. અત્યારે મોરમ મહિનો હાલે છે તો 10 દિવસના રોજા હોય તો એના જેટલું આપણાથી ન થાય. એવો તમારે બધા શું કહેવાનું છે એ મને કહેજો. હે 7:30 રોજો ખુલશે, બાંગ પડે ને તઈ સવારે 4 વાગ્યાનું ખાઈ પીને ઓલું કર્યું હોય, રોજો ચાલુ કર્યું હોય. તો આવું બધું છે તમારે બધાને શું કહેવાનું છે એ મને કહેજો. ને બસ હાલો હવે કંઈ જાજી વાતો નથી કરવી. આજ તો સવારનું ઘણું બધું બકર 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 કર્યું છે. તો આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ.